એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયની ગાદી, જ્યાં આપણે ગર્ભ મૂકવાનું છે. ગર્ભાશય એ બાળકનું ઘર છે. ઘર ચોખ્ખું હશે તો જ મહેમાન ટકશે, ઘર સારું હશે તો જ મહેમાન ટકશે. તો બેસ્ટ ક્વોલિટીનું એન્ડોમેટ્રિયમ હોવું જરૂરી છે. અમે અમારા પેશન્ટમાં 7, 7.5, 8, 9 mm એન્ડોમેટ્રિયમ થાય, ટ્રિપલ લાઇન થાય, બેસ્ટ ક્વોલિટીનું એન્ડોમેટ્રિયમ થાય પછી જ અમે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. ઇવન ડોનર સાયકલમાં પણ પહેલા આગળના મહિનામાં અમે એનું એન્ડોમેટ્રિયમ કેવું બને છે, સારું બને છે, એકદમ બેસ્ટ ક્વોલિટીનું બને છે, પછી જ એમના અમે ગર્ભ બનાવતા હોઈએ છીએ. કે ઘણીવાર ઘણા પેશન્ટમાં શું થતું હોય કે એન્ડોમેટ્રિયમ સારું બનતું જ ના હોય, કાં તો એશરમેન સિન્ડ્રોમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ થયેલા હોય, તો એન્ડોમેટ્રિયમ સારું બને જ નહીં, તો પછી એના માટેના ગર્ભ બનાવેલાનો કોઈ મતલબ રહેતો નથી. પેશન્ટ અનનેસેસરી કોસ્ટ ના થાય એટલા ચાલુ માટે. કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન IVF સાથે.